વેલકમ ટુ ચેનલ ઇન્ટરેસ્ટિંગ જૈવિક મહેતા છું દોસ્તો. કોંગ્રેચ્યુલેશન્સ નામનું મૂવી, ગુજરાતી મૂવી આવ્યું છે. શરમન જોશી અને માનસી પારેખ છે એમાં મેઇન લીડમાં. તો દોસ્તો, મૂવીનું અગર ટ્રેલર જોવા જઈએ તો ટ્રેલરમાં એવું સરસ લાગતું હતું કે ગુજરાતી કોન્સેપ્ટમાં એક સરસ મૂવી આવી રહી છે જે શરમન જોશી પ્રોડક્શન લાવી રહ્યું છે. બટ મૂવી અગર તમે જુઓ તો શરમન જોશી થોડા ગુજરાતી બોલે છે એ પ્રમાણે, એટલે આમ નેચરલ ગુજરાતી નથી લાગતું એમના ડાયલોગ ડિલિવરીમાં. તો એ એક છે. માનસી પારેખ બહુ સરસ દેખાય છે, બટ સ્ટોરી તમને થોડીક બોર કરે છે જેમ જેમ તમે જોવો છો, કેમ કે સ્ટોરી એવી રીતે છે કે માનસી પારેખ અને એમ લોકોના લગ્નને લીધે પ્રેગ્નન્સી નથી રહેતી અને પછી એ અલગ રીતે, એટલે કે શરમન જોશી પોતે કંઈક પ્રેગ્નન્ટ થાય છે એક ટ્રીટમેન્ટના થ્રુ. તો એ સ્ટોરી છે એકચ્યુઅલી, બટ બહુ બોરિંગ મૂવી છે. કોન્સેપ્ટ નવો છે પણ મજા ના આવે. તો એકચ્યુઅલી મને તો મજા ના આવી મૂવી જોઈને. તો મતલબ વેરી ડિસઅપોઇન્ટેડ. અને ગુજરાતી મૂવીઝમાં કેમ કે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે જે પ્રમાણે કોમેડી અને રોમેન્ટિક કોમેડી મૂવીઝ આવી રહી છે, તો એ પ્રમાણેનું ગુજરાતી મૂવીનું કલ્ચર બહુ સારું છે. એક્શન્સ મૂવીઝ સારી બની રહી છે. હમણાં વશ આવી હતી, વશ કાફી મસ્ત મૂવી હતી. તો એ ટાઈપની મૂવી જોવાની ગમે છે. તો આ તમે પણ કોંગ્રેચ્યુલેશન જોયું હોય તો કહેજો કે તમને કેવું લાગ્યું, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.